હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી, જય મા મોગલ બધાને તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। અને અત્યારે છે ને 10:30 જેવું વાગી ગયું છે અને જો આપણે એરડા જો કેટલા મોટા થઈ ગયા છે, બહુ મોટા મોટા થઈ ગયા છે। આમાં હે ને કંઈક રોજ બોજ અંદર ગળી ગયું હોય ને તો નીકળે પણ નહીં, એવા મોટા મોટા થઈ ગયા છે। અને અત્યારે જવાનું છે અમારે મામલતદાર ઓફિસે, આ થોડુંક કામ છે એટલે તો જાય છીએ હું, મારા પપ્પા અને મયુર, અને બેંકે જવાનું છે ને થોડુંક કામ છે। તો ચાલો જઈએ હવે, તો કન્ટિન્યુ બધા વ્લોગમાં બન્યા રહેજો। કઈ મામલતદાર ઓફિસે પણ ઓફિસ બંધ હતી, હવે જઈએ છીએ પાછા બીજી જગ્યાએ। પછી એ બીજી જગ્યાએ ને આધાર કાર્ડનું બધું કરે છે ત્યાં, તો ન્યાય થાય એમ નથી। જો અહીં ઉપર આવ્યા છીએ પણ સોમવારે કહીશે બધું, તો હવે જાય છે પાછા। બેંકે આવી ગયા છે ને જો મયુરને મારા પપ્પાનું કામ છે એટલે અંદર ગયા છે અને હું અહીંયા બેઠી છું। તો હું ઊભી રહું, હવે કામ થઈ જાય પછી ઘરે જવાનું છે સીધું, જો થઈ જાય તો સારું આજ, કારણ કે બધે છે ને સોમવાર જ થઈ। ગાઈસ છે ને અમે 10:30 વાગે ગયા હતા અને અત્યારે છે ને 1:30 વાગી ગયો, એટલી વાર લાગી ગઈ અમારે, તોય છે ને કામ તો પૂરું થયું નહીં। બેંકનું કામ પૂરું થઈ ગયું, એ તો મયુરનું કરવાનું હતું, એ થઈ ગયું બધું, બાકી છે ને મારે બીજું આધાર કાર્ડમાં ને એવું કરવાનું હતું, એ બધું નથી થયું, હજી બાકી છે। તો એ સોમવારે જવાનું કીધું, તો હવે પાછું સોમવારે જવાનું થાય લગભગ, કદાચ કંઈક નક્કી નહીં। તો હવે એને જમી લેવું, બપોરા કરી લઈ અને પછી મારે એને વાળવાનું છે એરડામાં પાણી। અત્યારે એને ચણા વાવ્યા છે, આપણે ડુંગળી વાળું હતું ને એમાં, એટલે એમાં પાણી ચાલુ છે, મારી મમ્મી વાળે છે, એ આવી જાય જમવા એટલે હું છે ને જમીન પછી એરડામાં પાણી વાળવાનું છે। જો આમાં અત્યારે છે ને અમે આવી ગયા છીએ બીજી વાડીએ, કારણ કે અમારે અહીંયા ડુંગળીમાં પાણી વાળવાનું હતું એટલે આવી ગયા છીએ, અને નીંદવાનું થોડું બાકી હતું, તો મારા મમ્મી જો નીંદે છે અને મારા પપ્પા ગયા ખાતની થેલી લેવા ગયા છે અને હું ડુંગળી પાણી વાળું છું। તો જો આપણે કેરામાં પાણી જાય છે, આ કેરામાં આવે છે, અને ડુંગળી જો હુકાવા મળી, અને ગાઈસ ડુંગળીના ભાવ પણ કાંઈ નથી, અને અમે તો કેટલી બધી ડુંગળી વાવી દીધી છે આ વર્ષે। અહીંયા 7 વીઘાની હતી આ વાડીએ આપણે, અને ઉપર છે ને થોડાક ડુંગળી બહુ સારી નહોતી એટલે કાઢી નાખીને ધાણા વાવ્યા છે, હું તમને બતાવીશ પછી। અને આપણે જ્યાં વાડીએ રહીશી એ વાડીએ પણ આપણે 4 વીઘા જેવી ડુંગળી હતી, એટલે કુલ આમ ગણીએ ને તો 10 જેવી થાય છે। આમ તો અહીંયા ઓછી થોડીક જમીન કાઢી નાખી એટલે 10 વીઘા જેવી થાય છે। તો આપણે એટલી ડુંગળી વાવી અને ડુંગળીના કાંઈ ભાવ પણ નથી, પણ તો એવું છે। તો આ છે આપણા ધાણા, જો એટલા છે ને આપણે પાડી દીધા હતા, 1 વીઘા 1.5 વીઘા જેવું થાય છે એટલું આપણે પાડી દીધું હતું, તો આવડા ધાણા થઈ ગયા છે મોટા મોટા, અને આ પાણી ચાલુ છે જો। અને આપણે ગાઈસ 2 મજૂર પણ રાખેલા છે, જોઈ શકો છો તમે। આમાં જે ઈયળું ને ઉંદર કોઈ નીકળે ને એ બધું હોય ને, એ આ મજૂરો છે ને વીણી લે છે, જો તમે 2 મજૂર રાખ્યા છે, એ વીણી લે છે। તમે જો ગઈશ ખાલી આપણી લાઈનમાં પાણી કેવી રીતના આવે છે, જો કેવો હોજ ભર્યો છે આખો, આવી રીતના પાણી જાય છે અને ધોરિયામાં જાય સીધું। અને હે ને કેટલો ઊંડો ખાડો થઈ ગયો, બહુ ઊંડો ખાડો થઈ ગયો મિત્રો। તમે ખાલી આ ફૂલ જો, કેટલા ફૂલ આવ્યા છે, જો આમ આ છે ને વાલોળનો વેલો છે, કેટલા મસ્ત મસ્ત ફૂલ છે, જો તમે વાલોળ આવી ગઈ છે ને, ફૂલ જો કેટલા મસ્ત મસ્ત, અને એમ હે ને જેટલું વિડીયોમાં નથી મસ્ત આવતું ને કેમેરામાં, એટલું આમ બહુ નરી આંખે જોઈએ ને તો કેટલું મસ્ત લાગે છે, બહુ એટલે બહુ મસ્ત મસ્ત ફૂલ છે। અને એટલું જ નહીં, એમાં તો એટલા ફૂલ આવ્યા, પણ તમે આ પોપિયા જો, તમે જો ખાલી જો કઈશ એટલા મોટા મોટા પોપિયા છે, જો બધાયમાં છે પાછા એટલા પોપિયા જો। અને આ ઝાડ શેનું છે ખબર છે ગઈશ તમને? આ છે ને સેતુરનું ઝાડ છે, પણ હે ને કાપી નાખ્યું તો સેતુર તો નથી આવેલા, પણ એને પાણી નથી પાયું ને એટલે એને પાને પણ પીળા થઈ ગયા છે। જો ગાઈસ અહીંયા છે સેતુ, જો મસ્ત મજાના, જો 2 છે, જો ગાઈસ 2 સેતુ છે, એક આ પાકી ગયું છે, આ 2 કાચું છે, તો પાકું આપણે તોડી લઈએ, અને હવે આપણે એને ખાવાનું છે। આ ખાવાની બહુ એટલે બહુ મજા આવે ગઈ, પાકા હોય ને તો મીઠા લાગે, નકર પછી એને ખાટા લાગે। તો હું જોઉં છું હવે એમાં કંઈક બીજું મળી જાય ને તો ખાઈ લઈ। તમને તો ખબર જ છે મિત્રો કે હું આ વાડી આવી હોય ને મને ભૂખ લાગે એટલે હું ક્યાં આવી જાઉં? જામફળીએ। તો જો હું જામફળી આવી ગઈ છું, અને જામફળામાં ઉલરી ગયા છે, પણ એને કોક કોક છે હજી, જો અહીં એક છે, પાકલ હોય ને તો આપણે લઈ લેવાનું છે, તો આપણે પાકલ મળી જાય ને તો મેળ પડી જવાનો છે, પણ કદાચ હોય કે ન હોય જોઉં છું। આ રહ્યા ગઈશ અહીંયા 2 છે, જો
બે છે પણ આ બેગ પાકા જેવું છે, પણ જો બીજું મળી જાય તો ઠીક છે, નકર પછી આને ઉપાડી લેવાનું છે આપણે. જામફળ ખાઈ લીધું છે ને હવે હું આવી ગઈ છું ચેરીમાં, કે જો ચેરી મળી જાય ને તો ચેરી પણ ખાઈ લેવાની છે, કારણ કે આ વાડી આવીને એટલે આપણે ભૂખ બહુ લાગી જાય. તો જોઉં છું બધી બાજુ, પણ કદાચ તો નહીં હોય. નથી ગઈશ, ચેરી નથી. તો મિત્રો હવે જવું છે આપણે વાડીએ, બીજી વાડી આપણી. તો હવે આપણે વ્લોગને એન્ડ કરી દેવો છે. તો મારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફ્રેન્ડ્સ, તમે એને જોતા પણ નથી વિડીયો પૂરો અને સબસ્ક્રાઈબ પણ નથી કરતા, તો ચેનલમાં નવા હોય એ સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવવાનું ભૂલતા નહીં અને તમારા ગ્રુપમાં શેર પણ કરી દેજો. તો ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.